અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત સહિત સમગ્ર જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદ અને તાપીના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈ તાપી બે કાંઠે થઈ છે। ત્યારે ધોધમાર વરસાદથી તાપીમાં પાણીની સપાટી વધી જતા કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। શહેરમાં રવિવારની આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે। તાપી નદીની સપાટીમાં પણ વધારો થયો છે। કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યું છે। શહેરમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો। વહેલી સવારથી જ શહેરમાં અને ગ્રામીણ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો છે। રાંદેર, અડાજણ, કોટ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તાપીમાં પણ પાણીની ખૂબ આવક થઈ છે। મધરાતે 3 કલાકે કોઝવેની સપાટી 6 મીટર પર પહોંચી હતી, જેને પગલે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો।